ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ગાઈસ. તો અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે, નાસ્તો કરી લીધો છે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. પછી વ્લોગ ચાલુ કર્યો છે અને 8:30 થવા આવ્યા છે. તો મમ્મી અહીંયા તો બનાવે છે છાશ, બરોબર. તો અત્યારે આપણે કાલનો વ્લોગ અપલોડ થાય છે. અપલોડ થઈ જાય પછી આપણે આ સ્ટડી જાય વ્લોગ એમ ઘરમાં. તો બહાર તો મસ્ત તડકો થઈ ગયો મસ્ત મજાનો. તો હવે આપણે જવા દઈએ ઓફિસે, બરોબર. 8:30 થવા આવ્યા છે એટલે બોલ ને ગીત ગાય, બોલો ગીત ગાય છે. ગીત નો ગાય તો હું ગાય? તમે મેક બેક બોલવાનું કીધું. આમ આપણે બ્લોગ ચાલુ કર્યો. જય માતાજી મિત્ર, કેમ છો બધા? મજામાં? અને મજામાં છે. દા તારો તું બોલ છે ને. હવે બહુ મુસીબત આવી ગઈ છે અમારે એની સુરતમાં બાટલાની. બાટલો તો આપણે આવી ગયો. બાકા ચીક બોલે હો બાટલા. બાકા જીત્યું આપણે આવી ગયો બાટલો. આપણે તો આવી ગયો છે પણ આપણું થોડું વિચારવાનું હોય, બીજા નો વિચારવાનું હોય. યાર ઓહો હો આપણું નો વિચારે છે. એવું બધું તો છે અત્યારે બાટલાની જગ્યાને એવું બધું તો મળી રહે છે બધાને, એવું છે. તો હવે આપણે નીકળવી ઓફિસે કામે. બોલો અરે ક્યારે જવાનું છે? વાત છે હજી 8:30 થવા. કોણ જોડો જો ભાઈ આ બંધ કેતે ઘડી પછી બોલ. ભાઈ ગાય મારે ઓફિસે જવું છે. લે ને બોલ બોલ બોલ. કયો વિડીયો ઉતારવો છે? બપોરે કાંઈ વાંધો ના આવે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે અને છે ને જમવા આવ્યો છો. 12:30 થઈ ગયા છે. પપ્પા આવી ગયા ને બધા ખાવા બેસી ગયા. અત્યારે બનાવ્યું છે રીંગણા બટાટાનું શાક, ડુંગળી, પછી મરચાં ને જો કેરી કાઢી છે મસ્ત મીઠું મરચું નાખીને. છાશ ને ભાખરી છે, રોટલા છે, ગોળ હોતા. તો જો આવું છે બપોરનું જમવાનું. હા વાડીએ ને 5 વર્ષ પહેલા વાડીએ જ હતા નહીં? હજી 5 વર્ષ પછી વાડીએ જ જવાનું છે. અહીંયા પાછું પાક્કું છે એનું એ પાછું લઈ લેવાનું છે અમારે વાડીનું. તો સારું, મજા આવે અમુક ને. એમાં હું આપણે વિડીયો સારા બનાવી બેનમાં રહેવાય. તમારે નથી જવું તો અમારે અહીંયા ના ભાઈ ના, બધા વાડીએ જવાય, મજા આવે. અત્યારે તો તમારી બાઈ ખેતીનું કરે તો આવજો, અમારે ક્યાં ના છે. ઓહો જોઈ તો રોટલો ભાખરી છે હવે આવી છે. હું ટીવી ચાલુ કરતો, ટીવી જોવે પછી મજા આવે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 2. આપણે જવા દઉં ઓફિસે, બરાબર. ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. અચ્છા હવે સાંજે આવી એટલે પછી બ્લોગ આપણે ઘરે આવીને ઉતારશું. ના તો તમને ખબર જ છે હું કામ કરું છું હીરા સિવાય. અને અત્યારે બહાર જો મસ્ત તડકો નીકળ્યો તો વાદળા પણ એવા થઈ ગયા છે. તો કાંઈ ને ચાલો અત્યારે આપણે જવા દઈએ ઓફિસે. ઓકે ગાઈઝ, તો પડી ગઈ છે સાંજ અને વાગી ગયા 7:30. આપણે રજા પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. જો મમ્મી બનાવે છે અહીંયા જમવાનું, રોટલા બનાવે છે, શાક શેનું બનાવ્યું? સોળીનું શાક બનાવ્યું છે અને રોટલા અત્યારે બનાવે છે. તો આપણે હવે કરી બબલાને એવું બધું ખાઈ લીધું. બરોબર. મિત્રો બેસી ગયા છે જમવા અને અત્યારે બનાવ્યું છે બટેકાનું શાક, સોળી બટેકા, બરોબર. જો બધા આવી ગયા પપ્પા કારખાને થઈ ગયા, આગળ આવી ગયા ઓફિસેથી. અને સેવડો બનાવ્યો છે. હું કુલદીપ બેસી ગયો છે બસમાં, બરોબર. અને તો પકડાઈ ગયા છે. તો અત્યારે આપણે જઈ ગયા છીએ જમવા. તો જો બધા રેડી. કુલદીપ કાલે સવારે આવી જાય એટલે રેડી. હવે ખાઈ લઈ, ટીવી જોતો. ઓકે મિત્રો, તો જમી લીધું છે. અત્યારે બધા ટીવી જોઈએ છે, પરમાણુ બોમ્બ ને એવું બધું. જો અવડો આવે એમ પરમાણુ બોમ્બ. પરમાણુ બોમ્બ જોવા જઈ જાય. હવે બધા ટીવી જોવા બેઠે છે એની પાસે. જમી લીધું, અહીંયા ફોન જોવે છે. અને આપણે ઘડીક ફોન જોતા હતા, કીધું બ્લોગ તો ઉતારવી એમ, બરોબર ને. જો બોમ્બ તો બોમ્બ. કયો બોમ્બ કહેવાય? હે પરમાણુ બોમ્બ. કાંઈ ન થાય. હમાસર વાળા એ વિડીયો એવા મેં કહેતા આપણે હું ઈચ્છું છું હોય કાંઈ નહીં. હો હાસો હું કહેશો બોલતો. હે બોલ 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 લે. મને સલાહ દેશે સવારમાં આમ કારખાને જાઉં છું, બપોરે આવી જો ખાવા બેઠો, સાંજે હવે કે આમ કરું તેમ કરું. હવે બોલતો નથી તો દાંત કાઢે તો. આવું છે મમ્મી, સલાહ દેવાવાળા દાદા છે. કઈ કેવું છે એ વિશે બધો ગોદડાને એવું કાઢે. ઓકે ગાઈસ, તો પથારી થાય છે. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, બરોબર. અને હવે આપણે બ્લોગ પણ પૂરો કરી ગઈ.
આજનો બ્લોગમાં તમને કેવું લાગ્યું જરૂરથી કહી દેજો અને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો. બાકી મળીએ કાલે નવા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મમ્મી જોઈએ બધું પથારી કરે છે, હેઠે હોવાનું છે આપણે, બરોબર? તો બોલો કંઈ કેવું છે? હા કેવું નથી છે તો કાંઈ નહીં, ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય. બાય બાય.